નમસ્કાર મિત્રો, વેટ બ્રીડિંગમાં આપનું સ્વાગત છે। જો અમારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરીએ સબસ્ક્રાઈબર કરજો, લાઇક કરજો, શેર કરજો। મિત્રો, આજે આપણે વાત કરવાની છે ડિવોર્મિંગ વિશે। તો અમે જ્યારે પશુપાલન મિત્રોને કહીએ કે તમારા પશુનું ડિવોર્મિંગ પેટમાં રહેલ કીડા મારવાની દવા વિશે, ત્યારે પશુપાલન મિત્રોનો હંમેશા માટે સવાલ રહેતો હોય છે કે ડિવોર્મિંગ છે એ ક્યારે કરીએ, કેવી રીતે કરીએ અને કઈ દવા આપીને કરીએ। તો અમને કોઈક દેશી દવા કે કોઈ મેડિસિન બતાવો। તો મિત્રો, આજ હું આ વિડીયોમાં એ બધા પ્રશ્નોનો જવાબ લઈને તમારી સમક્ષ વિડીયોના માધ્યમથી હાજર થયો છું। હું વિજય જાદવ। અમારી ચેનલ વેટ બ્રીડિંગના માધ્યમથી પશુને લગતી હર સમસ્યાનું સમાધાન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો, લાઇક કરો અને શેર કરો। મિત્રો, જ્યારે પણ આપણે પશુના પેટના કીડા મારવાની દવા આપીએ ત્યારે પશુ હંમેશા માટે ભૂખ્યું રાખો એમ કે 3 કલાક પહેલાં અને 2 કલાક પછી પશુને કોઈ પણ સારો કે દાણ આપવું નથી। હંમેશા ડિવોર્મિંગ સવારના સમયમાં જ કરાવવું જોઈએ। ભૂખ્યા પેટે દવા આપશું તો જ તમને એક સારું બેટર રિઝલ્ટ મળશે। દવા આપ્યા પછી 2 કલાક કોઈ પણ સારો દાણ આપવાનું નથી। મિત્રો, એકવાર દવા આપવાથી પેટમાં રહેલા કૃમિ સંપૂર્ણ નાશ નથી થવાનો। અમુક કૃમિ છે એ જીવતા રહી જાય છે। તો ફરીથી 7 દિવસ પછી એકવાર દવા જરૂર અવશ્ય આપવી જોઈએ, તો તેનો સંપૂર્ણ નાશ થશે। એક વાતનું ધ્યાન રાખવાનું છે કે દવા આપ્યા પછી 2 કલાક પશુને કાંઈ ખવડાવવું પીવડાવવાનું નથી। મિત્રો, જ્યારે આપણે પેટના કૃમિની દવા આપીએ છીએ ત્યારે તેના પેટમાં રહેલા માઇક્રોફ્લોરા કે જે એને ખોરાક લેવામાં મદદરૂપ થાય છે એનો સંપૂર્ણ નાશ થાય છે, એટલે ખાવા પીવાનું ઓછું કરી નાખે છે। તો ફરીથી ઝડપથી ખાવા પીવાનું શરૂ કરે તે માટે એક કંપનીનું લિવરટોનિક, કોઈ પણ કંપનીનું લિવરટોનિક તેને આપવું જોઈએ। હવે આપણે વાત કરવાની છે દવા વિશે, ડિવોર્મિંગ પશુના કીડે મારવાની દવા વિશે। તો મિત્રો, આજ આપણે વાત કરવાની છે 2 રીતે કૃમિ મારવાની દવા। પહેલાં તો આપણે દેશી દવા વિશે વાત કરીશું, પછી મેડિસિન વિશે। ખાલી ગાભણ ના હોય તેવા પશુના પેટના કૃમિનો નાશ કરવા માટે માર્કેટની અંદર એક કાળી ઝેરી માર્કેટમાં મળી રહે છે કરિયાણાની દુકાને। કાળી ઝેરી આપીને પણ પશુની કૃમિનો નાશ કરી શકીએ। જો ગાભણ હોય તો તેને કાળી ઝેરી આપવાની નથી, ખાલી પશુ માટે કાળી ઝેરીનો ઉપયોગ કરવાનો છે। ગાભણ પશુ માટે માર્કેટની અંદર એક હિંગ આવે છે, એ હિંગ એને આપવાની છે। સ્કીન ઉપર એનો ફોટો આપેલો છે, જોઈ લેજો બધા। મિત્રો, હવે આપણે દવા વિશે વાત કરીશું, મેડિસિન વિશે। તો મેડિસિન આવે છે ઓક્સીક્લોઝાનાઇટ એન્ડ લિવામિસોલ સસ્પેન્શન કરીને દવા આવે છે। આ દવા ગાભણ અને ખાલી પશુ બંનેને આપી શકાય। મિત્રો, ઘણી બધી કંપનીની દવા આવે છે, આપણે માત્ર સાલ્ટ જોવાનો છે। સિરપની અંદર વાત કરીએ તો 100 kg બોડી વેટના હિસાબથી 30 ml આપવી જોઈએ। બીજી વાત કરીએ, એક એલ્બેન્ડાઝોલ સસ્પેન્શન કરીને એક આવે છે, એ ખાલી પશુને આપવાની છે, માત્ર ખાલી પશુ માટે। એલ્બેન્ડાઝોલ એ 100 kgના બોડી વેટના હિસાબથી 50 ml આપવાની છે। હવે આપણે ગાભણ પશુ માટે વાત કરીએ તો ફેનબેન્ડાઝોલ બોલસ આવે છે, પાનાક્યુ કરીને બોલસ આવે છે, એ પશુને આપવી 100 kgના વજન પર 1 ગ્રામ કે 3 ગ્રામ ઉપરની જ કોઈ ટેબ્લેટ હોય આપી શકીએ। જો મિત્રો, અમારો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને તમારા કોઈ પ્રશ્નો હોય પશુપાલનને લગતા તો અમને કોમેન્ટમાં જણાવજો। અમે તેના પર એક વિડીયો બનાવી તમારા સુધી માહિતી પહોંચાડશું। થેન્ક યુ, આભાર।